म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अचानक मुलाकात के बाद पालिका की अतिक्रमण शाखा की टीम जो है वो एक्शन में नजर आ रही है। दरअसल लगातार दूसरे दिन वडोदरा महानगर पालिका की अतिक्रमण शाखा की टीम की ओर से नवा बाजार इलाके में अवैध अतिक्रमण हटवाने की कामगिरी करवाई गई है। आपको बता दें कि कल भी पालिका की अतिक्रमण शाखा की टीम नवा बाजार इलाके में अवैध अतिक्रमण दूर करवाने के लिए पहुंची थी और आज भी पालिका की अतिक्रमण शाखा की टीम की ओर से नवा बाजार इलाके से कई अवैध अतिक्रमण दूर करवाए गए हैं। तब आपको बता दें कि आने वाले दिनों में और भी अन्य इलाकों से अवैध अतिक्रमण दूर करवाए जाएंगे, लेकिन नवा बाजार और मंगल बाजार में खास तौर पर पालिका की अतिक्रमण शाखा की टीम इस वक्त एक्शन में नजर आ रही है। तब इस मामले में वार्ड अफसर महेश रबारी की ओर से व्यापारियों को सहयोग के लिए आह्वान किया गया है और साथ ही ये भी बताया गया है कि अगर सहकार मिलेगा तो नागरिकों को परेशानी नहीं होगी। છેલ્લા 2 દિવસથી અમારું નવા બજાર અને મંગળ બજાર પર કોન્સન્ટ્રેશન છે। વેપારીઓને બી અમે વારંવાર કહીએ છીએ કે ભાઈ લટકનિયાઓ લગાવવાનું બંધ કરો, પ્રજાનું બી જુઓ, પબ્લિકને ચાલવા માટે ફૂટપાથ, તમારો ધંધો તો થવાનો જ છે, તમે બજારમાં બેઠા છો એટલે તમારો ધંધો થવાનો છે, લટકનિયા લગાવશો તો જ ધંધો થશે એવું નહીં થાય। એટલે અમે એમને વિનંતી કરીએ છીએ, બધા વેપારીઓને વિનંતી કરીએ છીએ કે ના છૂટકે કોર્પોરેશને દુકાનોને સીલ કરવી પડે કે એમની સામે દંડનીય કાર્યવાહી ના કરવી પડે એ રીતે અમને કોર્પોરેશનને બી સહકાર આપે। હું 5 વર્ષ પહેલાં આ વોર્ડમાં હતો અને હું છેલ્લા 1 મહિનાથી જ અહીં આવ્યો છું અને તમે પ્રેસ મીડિયાવાળા ભાઈઓ જોવો છો કે જ્યારથી હું આવ્યો છું ત્યારથી આ પબ્લિકને આ જે જટિલ સમસ્યા ટ્રાફિકની થઈ ગઈ છે અને એને કેવી રીતે પબ્લિકને બી સુખાકારી માટે કામ થાય એવું મારું પ્રયત્ન રહેશે। અમે 4 કાઉન્સિલર સાહેબો બી એમની રજૂઆતો હોય છે, વખતો વખત એમને છેલ્લા 4 વર્ષથી ભૂતકાળના અધિકારીઓને બી કરેલી હતી પણ કોઈ ધ્યાને નથી લીધી। હવે મારે કમિશનર સાહેબે મને આદેશો આપ્યા છે, સત્તાઓ આપી છે, એનો ઉપયોગ હું કરીશ।